કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા, કિભીરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ઉહૃ, બસ તનજનધીશ, નીચે વિજય વિસતુર. શરૂઆતના 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કિભીરી, ઉકારાંત, અને હવે ડુભૃય ઉકારાંત. ડુભૃય ઉભયપદી છે. એની ઈત્સંગ થવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાપદ. પરસ્મય પદના પ્રત્યયોમાં તિંગ પ્રત્યયો સાર્વધાતુક તિંગ પ્રત્યય વર્તમાને લટ જોયા પછી બીજો લકાર પરસ્મય પદમાં લંગ લકાર. અનધ્યતને લંગ, અનઅધ્યતને લંગ. આજે નહીં તેઓ યાની ગઈકાલ. 24 કલાક માટે યસ્તન ભૂતકાળ. પ્રત્યયોને પહેલા જાણી લઈએ. તિપ્તસ્ય સિપ્તસ્તમિપસ મસ. 99 પ્રત્યયોને શરૂઆતમાં આગળ લુંગ લંગ લુઅંગ ક્ષળુદાત્તા 3 લકારને આ સૂત્ર લાગી રહ્યું છે. એમાંથી આપણે એક જ કરીએ છીએ. બીજા તબક્કામાં લંગ કરી રહ્યા છીએ. આગળ પાછળ અરે બરાબર છે. લુંગ સામાન્ય ભૂતકાળ, લંગ હ્યસ્તન ભૂતકાળ, લુંગ ક્રિયાતિપત્યર્થ, હેતુ હેતુમત ભાવાર્થ, જો અને તો. લંગને ધ્યાનમાં આપીશું. પ્રથમ પુરુષ એકવચન તિપ. ત્વની હલંત્યમ સૂત્રથી સંગતસ્ય લોપ દર્શન લોપ તમા રહેલી ઇતસ્યથી ઈનો લોપ પ્રય ત હલંત. ત હલંત રહેશે ત્યારે એની એક અલગથી ઓળખ મળશે. અપૃક્ત નામકરણ. અપૃક્ત. અપૃક્ત એકાલ અલ. પ્રત્યયોમાં એક અલ. અલ તો 44 છે. એમાંથી એક બચે તો એને અપૃક્ત કહીશું. અહીંયા પણ જ્યારે અપૃક્ત આવશે હલંત પછી હલન્યાભ્યો દીર્ઘાત સુતિશ્ય પૃક્તમ હલ થી લોપ થઈ જશે અપૃક્ત થવાના કારણે. આગલો રહેશે દિગંતાંગ હોવાને કારણે ર રહેશે અર થવાથી, અને રની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. તસમાં આવીએ. તસ થસ નિપામ તાન તન તામાંથી તામ સીતા. ઝીમાં આમ જોનત છે જનરલી, પણ અહીંયા અભ્યસ્ત અંગ છે. સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત. સીજ અભ્યસ્ત આપણા માટે જરૂરી છે. વિધ ધાતુ છે તો ઝેરજુષ સૂત્ર છે. ઝીની જગ્યાએ જુષ લાગે છે. જુસમાં સરી પ્રક્રિયા વિસર્ગ સુધી, અને જુસીચથી પ્રક્રિયા દરમિયાન ગુણ થશે દિગંતાંગમાં. તો તતામ ઉહુ. સિપમાં
પની હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ સમારહે તસ્યથી લોપ અહીંયા પણ સ રહે છે, ઈગંત અંગ છે. તો અહીંયા પણ હલની આપ્યો દીર્ઘ સુતિશ્ય પૃક્તમ હલ થઈ જશે અને છેલ્લે ર આવશે. તો એની પ્રક્રિયા પણ વિસર્ગ સુધી યાની ખરવસાને વિસર્ગ. પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચન બંનેના રૂપો સરખા થશે. સરખા થાય છે ત્યારે શું સમજવું સાહિત્યમાં? ત્યારે વાક્ય કહી આપશે કે પ્રથમ પુરુષ છે કે મધ્યમ પુરુષ છે, તેના અનુસંધાનમાં છે કે તુંના અનુસંધાનમાં છે. બંનેના રૂપો સરખા થઈ જશે. થસમાં તસ્થસ્થમિપામ તાંતંતામાંથી તમ, થમાં તસ્થસ્થમિપામ તાંતંતામાંથી ત, મીપમાં પણ તસ્થસ્થમિપામ તાંતંતામાંથી અમ. વર્ષને મસ નિત્યમ ગીત હતી સાનો લોપ થઈ જશે. વ અને મ રહેશે. નવે નવમાં લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ થશે. આગળ આદ્યંતો ટકીતો ટીત પ્રકારનો આગમ. આમાંથી ત્રણ પ્રથમ મધ્યમ ને ઉત્તમ પિત્ત છે. પિત્ત હોય ત્યારે સાર્વધાતુ પારધાતુ કયો હોવાથી ઈગંતાંગમાં ગુણ થશે. અમ જે છે એ પિત્ત છે પણ અજાતિ પિત્ત છે, ત્યાં પણ ગુણ તો થશે પણ સીધો અ છે જોડાઈ જશે. તો આ રીતે તતામ ઉહુ સતમ ત અમ વ મ આગળનો આગમ. બંનેમાં ટીપ ત અને સમાં હલન્યાભ્યો દીર્ઘ સુતિશ્ય પૃક્તમ હલથી અપૃક્તનો લોપ. પ્રથમ પુરુષ બહુવચનમાં જુસી ચ જેરજુસ જુસી ચ અને પછી જુસી ચથી ગુણ થઈ જશે. તો આવી રીતે પ્રક્રિયા ચાલશે. આવી જઈએ. ધાતુ છે ડુભ્રુય. ડુભ્રુય. ભ્રુ જે છે અનુદાત્ત છે. આ ચિહ્ન અંડરલાઈન નહીં પણ અનુદાત્તનું ચિહ્ન છે. અતીત. યાની હલમત્યાંથી અને ડોની દીડીઓ ટુડીઓ અતીત સંજ્ઞા થશે. પછી કર્તરી સૌ વિકરણ લાગશે. જો ત્યાદી બે સ્લોથી સ્વપ્ન લોપ થશે. સ્લોથી દીત્વ થશે. પૂરતથી બરબ્રુહ થશે. હલાદી શેષ હલાદી શેષથી રણનો લોપ થાય એટલે બબ્રુ અને બ્રુઆમિતથી બિયા થશે. વિભ્રુ અને અભ્યાસી ચરથી બીબ્રુ થશે. પ્રત્યય છે તીપ. પની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. ઇતસ્યથી હલંત થશે અને લિંગ લિંગ ક્ષણુદાતાથી અટનો આગમ થશે. ને જોડી દેતા અભિવૃત અભિવૃત.
અહીંયા એક સૂત્ર હું તમને હવે બતાવી દઉં છું. આ પિત્ત પણ છે, અતીત પિત્ત હા પિત્ત પણ છે. તો શું થાય? અંગ રુકારાંત છે એટલે કે ઈગંત અંગ છે. તો ઈ રૂનો ગુણ શું? તો કે અર. પાછળ તો છે બરાબર, પછી એની વાત કરીએ. પણ અત્યારે ધારો કે અ આવ્યો, અટનો આદ્યંતો ટકી સૌથી આગળ બેઠો. બી આવ્યો, પણ ફ અલગ કરી દઈએ, રૂ અલગ કરી દઈએ, અને પછી ત પ્રત્યય છે. પણ આપણું અંગ જે છે રુકારાંત છે અને પિત્ત પ્રત્યય હોય તો શું કરીએ છીએ? સારો ધાતુ કાર ધાતુ કયો હોતી ઈગંત અંગનો ગુણ કરીએ છીએ. તો રૂનો ગુણ શું? તો કે અર. અર. પાછળ ત છે. તો હવે ધારો કે જોડવા જઈએ તો અ બી અ જે છે ભમાં આવતો રહ્યો, બિભર્ત. બિભર્ત. પણ આ એ ત હલંત છે, જોજો. અને આ રેપ છે. આવું થયું ને. હમ. તો અહીંયા આપણને ઉપાય બતાવ્યો છે. શું ઉપાય બતાવ્યો? તો કે આ પ્રત્યયનો ત જે છે એ કેવો બન્યો છે? તો કે અપૃક્ત. અપૃક્ત. અપૃક્ત કોને કહેવાય એનું પણ આપણી પાસે સૂત્ર છે. સૂચના દેખાય છે અહીંયા, પછી ઉપર આવીએ. હમ. એક બે એક બે ને 41 નું સૂત્ર છે. અપૃક્ત એકાલ પ્રત્યય. આવું લખીએ ને આપણે. આ અપૃક્ત નવું નામકરણ આવ્યું. અપૃક્ત કોને કહેવાય? તો કે છે એકાલ. એકાલનો શું કરીશું? એક અલ. કાલ. એક અલ. અલ. હા, એકલ. અલ કોને કહીશું? અલ કોને કહીશું? બધું જ આવી જાય અંદર, હા, વર્ણમાળ આખી. બરાબર છે. લના 6 પ્રત્યાહાર બને છે, એમાંથી પહેલો અલ બને ને પછી હલ બને, બરાબર છે. એટલે કે સ્વર વ્યંજન જુદા કરે. તો બધા જ 42. હવે શું કહે છે? પ્રત્યય. એકલું પ્રત્યય રાખીએ ને તો આપણું એક નવું સૂત્ર છે, 3 1 1. બરાબર છે. તો 1 2 41 અપૃક્ત કોને કહેવાય એની વાત છે. તો કે ઇતિ અનેન સૂત્રેણ એક વર્ણાત્મકસ્ય પ્રત્યયસ્ય અપૃક્ત ઇતિ સંજ્ઞા ભવતિ. પ્રત્યયમાં એક જ વર્ણ રહી જાય તો એને આપણે અચ્છા, મેં કમ્પ્લીટ તો નહીં ગયું. શું દેખાય સ્ક્રીન ઉપર? અષ્ટાધ્યાય દેખાતું હતું શું? હવે નહીં દેખાતું ને? ના. હવે દેખાય? ના, દેખાય હવે. દેખાય. ઓકે. તો પ્રત્યયમાં લોપ કરતા કરતા છેલ્લે એકાલ એક અલ બચે, એક વર્ણ બચે, એક વર્ણાત્મકસ્ય પ્રત્યયસ્ય. તો એનું નામકરણ શું કહીશું? અપૃક્ત. અપૃક્ત. ક્લિયર? તો આપણી પાસે ત બચ્યો છે અને મધ્યમ પુરુષ એકવચનમાં સીપ જે છે એમાં સ હલંત બચશે, આમાં ત હલંત બચ્યો છે. તો હવે સૂત્ર છે હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પ્રક્તમ હલ. ઓકે. આમાંથી આપણે 2 પ્રત્યયનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્રમાંથી છે તો ઘણું બધું છે,
ઘણું બધું. એ ઘણા બધામાંથી જે જરૂરનું છે એટલું લઈએ છે, બીજાને હાલ લેતા નથી. સૂત્ર તો યાદ આખું જ રાખવું પડે. હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ, આવું સૂત્ર દેખાય છે. પદો છૂટા પાડીએ ત્યારે કંઈક જુદું વંચાશે આપણને. પાડી દઈએ પદ છેદા. હલ કોને કહીએ આપણે? હલ ખબર છે ને? હલ हम्म 33 બધા વ્યંજન 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 અયવરટ પાંચમું સૂત્ર અંતિમ હલ. ઓકે, અહીંયા જે ની દેખાય છે ને અંગ અને ઈ ક વર્ગનો અંતિમ ક ખ ગ ઘ ની દેખાય છે ને, એની અંદર 3 પ્રત્યયો છે સ્ત્રીલિંગના. આપણે સ્ત્રી પ્રત્યય જ્યારે આવશે ને 10 પ્રત્યયો, ત્યારે આ 3 પ્રત્યયો આમાં સમાયેલા છે. અને આ બ દેખાય છે ને, આ બ અડધો છે ને ભ અડધો છે અને યહ છે. આભ્ય બ ખવાઈ જશે, સાયલેન્ટ થઈ જશે. આભ્ય અભ્ય બ આપોઆપ અભ્ય ખવાઈ જાય છે, સાયલેન્ટ. અંગ્રેજીમાં તો હોય તોય નહીં બોલવાનો, અહીંયા આપોઆપ દબાઈ જાય છે. તો આબંતાથ અહીંયા છૂટું પાડી દઈએ. આબભ્ય આપ, અહીંયા આપ છે, આપ પ, તો ત્યાં પણ 3 પ્રત્યય છે સ્ત્રીલિંગના. તો કુલ 6 પ્રત્યય થઈ જશે અને એ 6 સ્ત્રીલિંગમાં આવશે. પંચમી બહુવચન આખું છે હલનીયાભ્ય, બરાબર, હલ્યાભ્ય. ઓકે, અહીંયા ઈનો ય ઈકો એણચી ઉપર જોડશું ત્યારે સંધિ હજી આપણે લીધી નહીં એટલે વધારે નહીં પડી. દીર્ઘાત, દીર્ઘ તો જાણો છો તમે, એ પણ પંચમી છે, પરમાં હોય. પછી આ સુતિસ્ય દેખાય છે ને, સુતિસ્ય સૂત્રમાં, એમાં સુતિસ્ય પૃક્તમમાં 2 વસ્તુને આપણે જુદી કરી દઈએ. એક સુતિસી, સ્ય દેખાય છે ને, સ્ય સુતિસ્ય, એમાં 3 પ્રત્યયો છે, સુ, તિ અને સી. અને એ સુતિસી જે છે એ સુપ છે પહેલો. અને સુપ ક્યાં આવશે? તો કે સુઅવજસ અમૌત્સ ટાભ્યામ બીસ. વિભક્તિ જે બંને વિભક્તિંગ અને સુપ તો બંને વિભક્તિના જ પ્રત્યયો છે. એ બેને ભેગા કરીએ તો વિભક્તિના પ્રત્યયો થઈ જશે, અને પછી લકાર પ્રમાણે કરીએ તો તિંગ અને સુપ થઈ જશે. સપ પ્રાતિપદિકને લગાવીએ તો સુપ. તો પ્રથમ વિભક્તિ એકવચન નામમાં સુપ પ્રત્યય શું દેખાય છે ને, તો સુપ એટલે 21 નહીં, ખાલી સુપ્રત્યય. તો એ સુપ્રત્યય સુ અવજસ, તો ઉપદેશ અવસ્થામાં લખીએ આસુને તો ઉપર ચંદ્રબિંદી આવશે. સમાં ઉ જે છે એ કેવો ઉપદેશ અવસ્થામાં? તો કે અનુનાસિક. તો હવે આપણી પાસે ઉપદેશ અવસ્થામાં હોય આવો અનુનાસિક, તો શું કરીએ છીએ? ઉપદેશ અનુનાસિક ઈથી ગુની ઈત્સંજ્ઞા. તો સહલંત બચશે અહીંયા, તો પણ અપૃક્ત થઈ ગયો. શું થઈ ગયો? અપૃક્ત થઈ ગયો. તો આ શું પ્રત્યય છે? તી એ આપણે કરી રહ્યા હાલ એ છે તીપ પ્રત્યય. અને સી મધ્યમ પુરુષ એકવચનમાં સીપ જે છે, તો ત્યાં પણ 3 સહલંત, તહલંત અને સહલંત બચશે. અને હલંત બચવાના કારણે, એક વર્ણ બચવાના કારણે એમનું નામકરણ શું થઈ ગયું? અપૃક્ત. કેમ અપૃક્ત થઈ ગયું? તો કે અપૃક્ત એકાલ પ્રત્યય, એક વર્ણાત્મક પ્રત્યયને અપૃક્ત કહીશું. અને એ અપૃક્તનો ક્યારે લોપ થાય છે? ક્યારે લોપ થાય છે? તો આગળ આવીએ. અપૃક્તમ, અપૃક્તમ. હવે અપૃક્ત કોને કહેવાય આપણને ખબર પડી. હલ, હલ, હલની પણ ખબર છે આપણને.
આગળ હલ છે ને પાછળય હલ છે, આગળ હલ છે, પાછળય હલ છે. અને અનુવૃત્તિ આ સૂત્ર 6-1-68 છે અને 66માં અનુવૃત્તિમાં લોપ આપણે ઉમેરી લેવાનું છે. તો એ હલનો શું થઈ જાય છે? લોપ થઈ જાય છે. લોપ થઈ જાય છે. કયા હલનો? અપૃક્ત એકાર. અપૃક્તનો લોપ થઈ જાય છે. કઈ અવસ્થામાં થઈ જાય છે જોઈએ. હલંતાત, હલ અંતાત, હલ અંતાત. પછી આ લેવાનું નહીં, પણ તમને ખાલી ઉલ્લેખ કરી દઉં છું. દીર્ઘાત, ન્યંતાત, દીર્ઘાત, આબંતાત. આમાં 3 છે અને આમાં 3 છે. નીચે બતાવું તમને, અહીંયા આપી દીધા હશે. દીર્ઘ ન્યંતાત વિહિતસ્ય. આજે હું ખાલી આ કહેતો હતો ને, ની જે કહેતો હતો એમાં આ 3 છે. સ્ત્રી પ્રકરણે નિપ, નિસ અને નિન, આ 3 પ્રત્યયો પ્લસ બીજા 3 જે છે એટલે અહીંયા છે. આપ દેખાતું હતું ને, એક ટાપ છે, ડાપ છે અને ચાપ છે. એ 3 આકારાંત છે અને પેલા દીર્ઘ ઈકારાંત છે. 3 આ જે છે એ દીર્ઘ ઈકારાંત છે એટલે દીર્ઘાત થઈ ગયું. પછી આ દીર્ઘ આકારાંત છે, આ બંતાત જે છે ને, આપ અંતાત દીર્ઘ સૂત્રમાં આપ્યું છે ને. હલ હલંતાત, પછી ની જે છે એમાં 3, આપ જે છે એમાં 3, પણ એ કેવા? દીર્ઘ. સુતિસ્ય, સુ, તી ને સી 3 આપણે જોયા તે અપૃક્ત હલ. પછી એમાં આપણે શું કરી લેવાનું છે? લોપ. તો એ અપૃક્તનો લોપ થઈ જાય છે. કયા સૂત્રથી? હલ્યાભ્યો દીર્ઘા સુતિસ્ય પૃક્તમ હલ. આવ્યો ખ્યાલ? આ 3, 6 પરિસ્થિતિ આપણે નહીં સમજતા અત્યારે. અત્યારે આપણે શું પણ નહીં, 2 કામ આવશે. કોણ? તી અને સી. તી અને સી એ હલંતાત હશે. અંતે તો હલ જ છે ને, સને, અને અપૃક્ત છે, પ્રત્યયમાં છે, તો એનો લોપ થઈ જવાનો છે. એવું આ સૂત્ર. હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ. ત્યારે સૂત્ર એટલે ટીપ ને સીપ બંનેમાં લાગે છે? લાગે 3 ને લાગશે. ટી સી ને પછી ટી કઈ? એ તો નામમાં જતું રહેશે. શું પ્રથમ વિભક્તિ એકવચન, સુ અવજસ અમ ઔષષ્ટાભ્યામ 21 પ્રત્યયો છે ને સૂપના, એમાં લાગશે પ્લસ બીજા 6 પ્રત્યયો સ્ત્રીલિંગના 6, 10 માંથી 6. કયા? આર્યા, આર્યા 3. દીર્ઘ ઇકારાંત અને દીર્ઘ આકારાંત. આમ તો આ બંતાત છે, આપ અંતાત. કયા? આર્યા, ટાપ, ડાપ, ચાપ. એટલે આ 6 થયા, પ્લસ આ 3 થયા. એમાંથી આપણને અત્યારે 2 કામ કરશે. અપૃક્ત હલ હોય, અપૃક્ત હલ, તો એનો લોપ થઈ જાય છે. તો એમાંથી આપણે શું કાઢી નાખીએ અને તીસી, તીસી એટલે ટીપ અને સીપ અહીંયા કામ આવશે. અપૃક્ત હલ. ફરી પાછા આવી જઈએ અર્થની દ્રષ્ટિએ. અહીંયા લખ્યું છે હલંતાત, હલ અંતાત, દીર્ઘાત ન્યંતાત. હલંતાત यानी અંતે હલ હોય પ્રત્યયનો.
પછી તો આપણે અર્થ અહીંયા ઉપયોગમાં નહીં લેવાના. દીર્ઘાત ન્યંતા તેમાં 3 છે ને દીર્ઘાત આબંતાતમાં પણ 3 છે. ડાપ ટાપ ચાપ જે છે. ચ પરસ્ય પછી 3 લીધા. સુતીસી એમાંથી તીસી જ અત્યારે કામ આવશે. પ્રત્યયાનામ એ પ્રત્યયોનો કેવા હોય? અપૃક્ત હોય. અપૃક્ત હલ. અપૃક્ત ખરા અને પાછા એમાં હલ હોય. બાકી અલ કહીએ છીએ તો ત્યારે અચ છે તો એ તો હલ નહીં, તો માત્ર વ્યંજન જ થવાના. તો અહીંયા હલ કે છે તો અપૃક્ત હલ લુપ્યતે. તો આપણી પાસે ત હલંત થઈ ગયો અને મધ્યમ પુરુષમાં સીપમાંથી સ હલંત થઈ જશે અને અંગ હલ પાછું રહેશે. રૂ કરીએ છીએ પણ પાછો ગુણ કરીએ એટલે રૂનો અર્થ થઈ જાય છે ને, એટલે ર પણ હલન થઈ જાય છે, પાછળ પ્રત્યય પણ હલ થઈ જાય છે, એટલે એ અપૃક્ત પ્રત્યયનો લોપ થઈ જાય છે. હવે લોપ થઈ ગયા પછી બચ્યું પણ છેલ્લે તો આપણી પાસે ર બચ્યું. તો ર બચે એટલે પાછું શું થઈ જાય? ખરવસાનયો વિસર્ગ. ખરવસાનયો વિસર્જનીયસ્ય. તો આવીએ પાછા, એ તો તમે જાણો છો. તો હવે આ ત જે છે હલન્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પ્રોક્તમ હલથી શું થઈ જશે? લોપ થઈ જશે. અનુવૃત્તિમાં લોપ છે. તો હવે આપણે આવ્યા હતા બી ભ અ જે છે એ ભમાં આવતો રહ્યો અને પાછળ ર. તો બની શું ગયું? બી ભર આવું થયું ને, પણ જ્યાં રેફ આવે અંતે તો શું કરીએ છીએ આપણે? ખર વર્ણ હોય, ખર વસાના એમ પેલું વિસર્ગ અવસાન હોય તો ખર માં તો ર નહીં આવે. સસર એ તો ર તો પેલો છે, હિતસંજ્ઞક છે, પણ અવસાન છે, પાછળ કાંઈ નથી. તો પણ શું થાય છે? વિસર્ગ. તો શું બની જાય? બી અભિભ સહ અભિભ રૂપ બની ગયું. ધારણ પોષણ એવો તે ગઈકાલે ધારણ કરતો હતો. ક્લિયર? બરાબર છે. તો હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પ્રોક્તમ હલ. અપૃક્ત હોવાના કારણે લોપ થયા પછી પાછળ રેફ આવવાને કારણે ખરવસાના વિસર્જનથી વિસર્ગ થઈ ગયો. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ, ધાતુ છે ડુપ્રુય. યની હલ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડવ સૂત્ર ડુ નો લોપ થશે એટલે પ્રુવ રહેશે. કર્તરિશ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ હસલું સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાદિત્વ થશે એટલે ભ્રુ થશે. પુરત સૂત્રથી અરુના આદેશ એટલે ભરભ્રુ થશે. અને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસવૈકારનો આદેશ થતા વિભ્રુ થશે. અભ્યાસ સૂત્રથી ભનો બ થશે એટલે બિભ્રુ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ મીપામ તાંતંતામાં સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. લોંગ લાંગ લોંગ સ્વરદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞ થશે. જોડી દેતા કૌ અબિભૃતામ. એ બે ગઈકાલે ધારણ પોષણ કરતા હતા. પાયલ. હા સર. ધાતુ છે ડુભ્રુય.
યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને આદિટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા એટલે બ્રુ. કર્તરી શક્તિ જો ત્યાદિભ્ય સ્લુહિથી શબ્દો દ્વિત્વ એટલે બ્રુ બ્રુ. પછી ઉરત સૂત્રથી વિભેન્દ્ર કરાય છે એટલે બર બ્રુ. હલદિશેષ સૂત્રથી નો લોપ થતા વ બ્રુ. પછી બ્રુયામિત સૂત્રથી બી બ્રુ. અભ્યાસી ચર્ચથી બી બ્રુ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જેરજુ સૂત્રથી જૂસનો આદેશ થશે. જૂસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા અને લુપ એટલે ઉસ. પછી નવ વિભક્ત ટૂંકમાં સૂત્રથી પ્રદર્શની સસજુ શરૂ ઋત્વ અને રમા જે ઉ છે એને ઉદ્દેશ જેનું નાસિક સૂત્રથી એક સંજ્ઞા થતા ઓહુ પ્રત્યય બનશે. હવે રુકારાંત છે અને પરમાં અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય છે એટલે કોઈ અણતી સૂત્રથી સંધિ થશે. સંધિ થશે ના અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય છે એટલે હા બરાબર છે ત્યારે એ જ થશે. જુસી ચ હા વીણ થશે. હા જુસી ચ સૂત્રથી વીણ થશે. હા ભૂલી ગઈ. સૂત્રથી પણ અર્થ હશે એટલે અવિભક્ત છે. સૂત્રનો આગમ એટલે અવિભક્ત છે. હર અને પાછળ કોણ છે? ઉ. તો આગળ અટ છે અહીંયા તો ઘમાં અને અહીંયા રેપ છે એટલે ઉ રમ રમાવું બી અભી ભ રૂહુ. તે અભિભળ્યું તે બધા ગઈકાલે ધારણ કરતા હતા પોષણ કરતા હતા. મેડમ ધાતુ છે ડુભ્રુય. ડુભ્રુય ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. ભ્રુ રહેશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. યુહત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં અર્થ થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. ક્રિયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકાર થશે એટલે ભીભ્રુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બીભ્રુ થશે. પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. પછી લંગ લોંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે અને સસજુ સ્વરૂપથી ઋત્વ થશે કે પછી પેલું હલ્યભ્યો દીર્ઘાત સૂત્ર લગાવ. સિપ પ્રત્યયમાં પહેલા પિત્ત છે. પિત્ત હોવાને કારણે સાર્વધાતુકાર ધાતુ કયો હતી? ઈગંતાંકમાં ગુણ થશે. જૂનો અર્થ પાછળ છે સ. તો સ જે છે તે હલ્યાભ્યો દીર્ઘાત સતીશ પૃક્તમ હલથી લોપ થશે અને પાછળ રહે છે બી. આગળ અ છે અઠ. અ જે ભમાં આવતો રહ્યો અને અ બી હર થઈ જાય છે અને આ રની પ્રક્રિયા વિસર્ગ સુધી છે.
કરવસાને સસજુ રૂહ તીર ઋત્વ થશે ઉપદેશે તો અચન આ નાસિક સસજુસો રૂહ ક્યાંથી આવવાનો? અરે શું હશે? સ તો જતો રહ્યો, લોપ થઈ ગયો, માત્ર હા એક જ રહ્યો છે. રહ્યો સીધું તો ખરવસાના ખરવસાને વિશે થી ખરવસાને સૂત્ર થી નવી સેટ થઈ જશે. અભી અભી અભિભર. અરે અભિભર બી નહીં, અભિભ. અભિભ ગઈકાલે ધારણ કરતું હતું. ત્વમ અભિભ હવે પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં રૂપો સરખા થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચનમાં પણ અભિવહ, ત્યાં પણ તનો લોપ થઈ ગયો હતો અને ર હતો તો પ્રક્રિયા વિસર્ગ સુધી ખરવસના વિસર્જનની હતી. તો બંનેમાં રૂપો સરખા થઈ ગયા. તો બંનેમાં રૂપો સરખા હોય વાક્યમાં શું સમજવું? વાક્યની વાત કરું છું. તો ત્યાં આખું વાક્ય કોને અનુસંધાનમાં છે? તેના અનુસંધાનમાં કે તુના અનુસંધાનમાં? તો તરત કયું રૂપ છે ખબર પડી જાય. અલકા ધાતુ છે ડુભૃયા. ડુભ્રુ એ ધાતુ છે. હલંતમ સૂત્ર થી યની અને આદિરીટુ ડુભ સૂત્ર થી ડુની સંજ્ઞા થશે બચશે ભ્રુ. કર્તરી શપ જુહત્યાદિભ્ય સ્લુહ સૂત્ર થી શપનો લોપ. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્ર થી અર થશે અને હલાદી શેષ સૂત્ર થી આદિ અલનો લોપ એટલે ભ્રુ. અને ભ્રુયામિત સૂત્ર થી પીભ્રુ. અભ્યાસ ચર્ચ સૂત્ર થી બીભ્રુ. કાળનો પ્રત્યય છે ઠસ. તસ થસ તમીપામ તાન તન તામહ સૂત્ર થી થસની જગ્યાએ તમ આવશે અને જોડી દેતા બની જશે બીભૃતમ. નહીં, ભૂતકાળનો પ્રત્યય હોવાથી લંગ લુંગ સ્વરૂપ દાતા સૂત્ર થી અટનો આગમ થશે. અને અલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે અને આદ્યંત ટકીતોથી આગળ બેસશે એટલે બની જશે અબિભૃતમ. યુવામ અબિભૃતમ. તમે બે ગઈકાલે ધારણ કરતા હતા, પોષણ કરતા હતા. સુરેશ સુરેશ આવી ગયો? પારો આવી ગયો? હા વર્ષા. સર આવી ગયા. હા, વર્ષા. ધ્રુય આદિરી ટુડવથી ડૂનો લોપ થશે અને અલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. ધ્રુવ વધશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભ્રુ થશે અને હલાદી શેષ સૂત્રથી અંતિમ નિવેવા હલનો લોપ થશે એટલે ભ્રુ થશે. પછી ભ્રુયામિત સૂત્રથી બીભ્રુ થશે અને અભ્યાસ ચર્ચ સૂત્રથી ભ્રુ થશે. થમાં તસ તસ તમીપામ તામ તામ તામા સૂત્રથી તનો આદેશ થશે. લુવંગ લંગ થડુદાત આગમ થશે. અલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે એટલે અ વધશે એટલે અબિભૃત. યુયમ અબિભૃત. તમે બે ગઈકાલે ધારણ કરતા હતા. હલાદી અપિત હોવાના કારણે ગુણ કિમિતિ જાતિ ગુણનો નિષેધ. ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. કલાક આવી પાય નહીં ને? બોલાવવાના પછી છૂટી જાય એટલે આ પરિસ્થિતિ થાય. મારું બાકી સાહેબ. હા, કર્માભાઈ આવી જાવ. હા. એમ સર આવડે તો છે પણ વાંચવા બેઠું બોલાવ. કર્માભાઈ ડુભ્રુય હલંત્યમ સૂત્રથી યનો લોપ ને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ અને કર્તરી શપ
જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ભ્રુભ્રુ ઉરત્તર પરથી રૂનો અર હલાદી શેષ એ સૂત્રથી એક હનો લોપ એટલે બભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ એટલે બિભ્રુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ભનો બ એટલે બિભ્રુ મૂળ પ્રત્યય શમીપ તસ તસ તમી પામ તાન તન તામહ એ સૂત્રથી મીપનો અમ લુંગ લંગ ડ્રોંગ શબ્દાત એ સૂત્રથી અટનો આગમ અને હલંતિમ સૂત્રથી ટનો લોપ અહીંયા પિત્ત છે, આમ જે છે પિત્ત છે, પણ અજાદી પિત્ત છે. એટલે સાર્વધાતુ કાર્ધાતુ કોઈ ઈગંત ઈંગનો ગુણ તો થશે જ. હા એ કોઈ અને સંધિ એના ઈ કોઈ અને એ ગુણ પણ થશે આ ગુણ ખાલી કરીએ એટલે ખબર પડશે આપણને શું થઈ રહ્યું છે. પહેલા અ મૂકીએ, પછી ભી પણ મૂકીએ, અને જે ભ્રુ જે છે ઈગંત અંગ છે ગુણભવતી, બરાબર. તો ભ હલન કરી દીધો અને રૂનો આપણે રૂનો અર્થ કરી દઈએ, અને પાછળ કોણ છે? અમ આમ છે. તો હવે શું થશે? જોડશું અ ભી, પછી અ જે છે ભમાં આવતો રહ્યો. હવે આ રેફ છે, પાછળ અ છે, તો રમાં આવતો રહેશે અ, આખો થઈ ગયો, અને પાછળ મ, સીધું થઈ ગયું. સૂત્રની જરૂર જ નહીં, કોઈ સૂત્રની. અભિધ્વરમ બી ના આવે. અભિભરમ બી થઈ ગયો છે સાહેબ. શું થઈ ગયું? બી છે અહીંયા. હા અભી અભ્યાસ એ ચર્ચ. અભિભરમ હું ગઈકાલે ધારણ કરતો હતો. હમ અભિભરમ આપો. પાયલ કાન ખુલ્લા રહી ગયા. હા સર, હું પલકને કહું છું, પલકને આપું પલક માટે. અચ્છા, બે બચ્યા છે, પૂર્વસીબેન બચી છે અને પલક બચી છે. હા તો પેલા ઉર્વશીબેન આપી દો, પછી છેલ્લું બનાવી દેશું. પૂર્વસીબેન, ધાતુ છે હા સર. હા. ડુ, ડુ, ભ્રુ, ય. ડુની આદિરી ટુડવથી ડુની ઈ સંજ્ઞા દસ્યલો પ્રદર્શનો અને યની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા દસ્યલોપ ના દર્શનો ભ્રુ રહ્યું કરી શપ ધ્રોત્યાદિ વ્ય સ્લુથી શપનો લોપ, પછી સ્લોથી દિત્વ એટલે ભ્રુ ભ્રુ, પૂરત સૂત્રથી અરનો આદેશ થશે એટલે ભરભ્રુ, પછી ભ્રુયામી સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા બનો ઈ થઈ જશે એટલે વિભ્રુ. પહેલા હલાદિશે સ કરી દઈએ. હા સર, હલાદી શેષથી રનો લોપ થશે ભભ્રુ. એટલે ભભ્રુ, હવે પછી ભ્રુયામિત આવશે એટલે વિભ્રુ. પછી અભ્યાસે ચર્ચ. અભ્યાસે ચર્ચ. હા, અભ્યાસે ચર્ચથી ભનો બ થશે એટલે બિભ્રુ. પછી એ લંગ લુંગ લૃંગ પડુદાત્ત સૂત્રથી અટનું આગમ પ્રત્યય છે વસ. હવે સની પ્રક્રિયા નિત્યમ ગીત થશે એટલે સનો લોપ થઈ જશે. અહીંયા આ સની ગીત પ્રક્રિયા. લકાર છે એટલે ને સર. હા, અનુદાત ગીત આત્મન. ત્યાં ગીત લંગ છે. લેસનનો લોપ થઈ ગયો. નિત્યમ લંગ ગીત. છે. હા, લકાર આપણો લકાર બે પ્રકારના, એક ટીથ એટલે લટ લીટ અને અંગ પાછળ આવે, તો અહીંયા ગીત હા, લકાર છે એટલે નિત્યમ ગીત ગીત લકાર. સનો લોપ. ઓકે. અનુલોપ થઈ જશે. હા, જોડી દો. અને હલાદીય પિત્ત છે, કિમિતિ ચાથી ગુણનો નિષેધ. બી ભ્રુ વ વ અભિભ્રુવ. આવામ આવામ અબિભ્રુવ.
અમે બે ધારણ કરતા હતા ગઈકાલે. હા પલક, ધાતુ છે ડુ વૃ ય. યની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા અને આદિ સૂત્રથી ડોની જ સંજ્ઞા થશે એટલે બ્રુ. પછી જોત્યાદિભ્ય શ્લો સૂત્રથી ના શ્લવ સૂત્રથી ધાત્માંથી જ થશે એટલે બ્રુ બ્રુ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય હમ જોત્યાદિભ્ય શબ્દનો લોપ થશે એટલે બ્રુ બ્રુ. સ્લવથી દીત્વ. હા શ્લવ સૂત્રથી ધાત્માંથી થશે એટલે બ્રુ બ્રુ. પુરતથી ભર. પૂરણ થશે અને ઉરણ પર સૂત્રથી અર્થ થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી એકલને બાદ કરતા પછીના હાલનો લોપ થશે એટલે ભભ્રુ. ભૂયામિત. એ થશે એટલે ભીભ્રુ. અને અભ્યાસ સૂત્રથી ભનો બ થશે એટલે બીભ્રુ. પ્રત્યય છે મસ્માં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને લોંગ લકાર હોવાથી લોંગ લોંગ રોંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અને અટમાં ટની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સાધ્યંત ટકી તવથી આગળ બેસશે એટલે વયમ અબિભ્રુમ. વયમ અબિભ્રુમ અમે બધા ગઈકાલે ધારણ કે હા બધા ગઈકાલે ધારણ કરતા હતા. રૂપ થઈ ગયા સહ અબિભ તૌ અબિભૃતામ તે અબિભરુઃ ત્વમ અબિભઃ યુવામ અબિભૃતમ यूयम अविभृत में काढ़ नाखिए तो बहुवचन. हाँ हाँ अहम अबिभरम कबिभरम आवाम अबिभ्रुव वयम अबिभ्रुम. तो रूप थया सह अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम अबिभरम आवाम अबिभ्रुव वयम अबिभ्रूम. अतीत. सः अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रूम. सुरेश. सः अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभ्रम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रूम. मैडम. सः अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रूम. कर्मावय. सः अबिभः
तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिब्रुव वयम् अबिब्रुम। हल्का। अहम अबिभः आवाम अबिभृताम सह अबिभः तौ अबिभृताम ते अबिभरुः त्वम् अबिभः युवाम अबिभृतं यूयम् अबिभृत अहम अबिभरम् आवाम अबिब्रुव वयम् अबिब्रुम। कर्माभाई। પત્યું મારું पायल। सः अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रुम। अलग। सः अबिभः तौ अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रुम। रमेश। रमेश છે સંભળાતું જ નહીં. સહ અબિભः તો અબિભૃતામ તે અબિભરુः ત્વમ અબિભः યુવામ અબિભૃતમ यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रुम। रोशीबेन। सः अबिभ्रः तौ अबिभृतां ते अबिभ्रुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रुम। सह रोशीबेन। अबिभः अबिभः તે તે ते अबिभ्रुः ના ફરી તે અબિભરુહુ અબિભરુહુ ते अबिभरुः। બરાબર. વર્ષા। स अबिभः तो अबिभृतां ते अबिभरुः त्वम् अबिभः युवाम् अबिभृतं यूयम् अबिभृत अहम् अबिभरम् आवाम् अबिभ्रुव वयम् अबिभ्रुम। છે કોઈને પ્રશ્ન? નહીં ને? સમયસર 9 વાગે આવી જવું. સર હમ આપણે જે પેલું સૂત્ર પાછું સમજાવો ને પેલું. હલ્યાભ્યો દીર્ઘાત હમ સુધીપ્રોક્તમ. હમ હાલ. સીધો અર્થ પર આવું છું. હલંતાત હલ અંતાત પછી અહીંયા દીર્ઘાત ન્યંતાત ને દીર્ઘાત આવંતાત જે છે 6 પ્રત્યય સ્ત્રીલિંગના છે. આવશે ત્યારે જોઈશું. અંતાત ચ અને પરસ્ય પર ખબર છે પરમાં પ્રત્યયના કયા પ્રત્યયો શું જે છે એ પ્રાતિપદિકમાં લાગશે અને તીસી જે છે એ ટીપ અને સીપ છે. તો અત્યારે માત્ર ટીપ અને સીપ બંને કામ નથી અને એ બંને કેવા થઈ જાય છે લોપ કરતા કે જે કંઈ કરતા માત્ર હલ બચવાને કારણે
હલ અપૃક્ત બની જાય છે. આમ તો અપૃક્ત આપણે બધાને એકલો પડી જાય ત્યારે કહીએ છીએ અલને, પણ એમાંય અલમાં વિશેષ હલ રહી જાય પાછળ તો એ લોપ થઈ જાય છે. એમાં આ 3 પ્રત્યય, હજી આ તો આવશે પણ અત્યારે આવ્યા નથી. સૂત્ર ત્યાં સુધી જશે. અત્યારે માત્ર આ 2 પૂરતા લઈએ છીએ. અપૃક્ત હોવાને કારણે લોપ. ઇનસી બરાબર છે. હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ. ક્લિયર. અને આપણામાં પાછળ શું પાછું બની જાય છે? ર બચે છે. અર પાછો ગુણ તો થાય જ છે. તો ખાલી તને સોનો લોપ કરવા માટે ઉપયોગ કરવો પડ્યો આનો. આનો ઉપયોગ કરવો પડે લોપ કરવા માટે. લોપ જે છે એ અનુવૃત્તિમાંથી છે, પાછા સૂત્રમાં નથી. આ અનુવૃત્તિ લોપ 6 1 66 66 છે. 66 માં સૂત્ર શું આવી રહ્યું છે? એ આપણે જોઈ ગયેલા છે આગળ અદંતાંગમાં. બરાબર ને? તો એમાંથી જ લોપ આવ્યો છે અનુવૃત્તિ. ઓકે. પણ વિસર્ગ કેમ થાય છે? તો પાછળ અવસાનમાં રહે છે એટલે વિસર્ગ ખરવસાનો એ વિસર્જન. ઓકે. તો સમયસર દરરોજ 9 વાગે આવી જવું. બરાબર. અહીંયા હું રેકોર્ડિંગ થવાના કારણે આજે હું જ કેમેરો બંધ કરી દઉં તો ટોટલી બધું અંધારામાં જાય એવું લાગે. તમે તો અંધારામાં છો. તમારે છે બધાના બંધ કેમેરા. સૂચના આપી આપીને થાકી ગયો. બધું બ્લેક આઉટ. આપવું જ નહીં. બ્લેક આઉટ. પણ હું લેક્ચર રેકોર્ડિંગ થવાના કારણે અવાજ ડિસ્ટર્બ નહીં થાય એટલે આ રૂમમાં બધું બંધ. બંધોયાની પંખો નહીં, એસી છે એસી બંધ, કશું જ નહીં. અને પોશાક કપડાં પહેર્યા છે ભારતીય પ્રમાણે, તો કેવી દશા થતી હશે તમે સમજી શકો છો. અને ઉપરના ભાગમાં રૂમ છે ગરમીમાં, છતાં આટલું તપ કરું છું, બધું પરળી જાય છે એટલે બધું બંધ. હા, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીને મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.